રાજકોટ ગ્રામ્યમાં પ્રેમ દગો અને મોતની એવી કહાની સામે આવી છે જે તમને પણ ચોંકાવી દેશે। કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં સવારે એક મૃતદેહ મળી આવ્યો, જેના હાથ પગ દોરીથી બાંધેલા હતા અને ગળા પર હતા તીક્ષ્ણ હથિયારના ઘા। પોલીસ માટે આ માત્ર હત્યા નહોતી, પણ એક એવો મર્ડર મિસ્ટ્રી હતો જેના તાર પ્રેમ સંબંધ સાથે જોડાયેલા હતા। ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે ગણતરીના કલાકમાં જ આ અંધારા રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો અને જે ખુલાસો થયો એ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી। પ્રેમ સંબંધમાં અડચણરૂપ બનતા રિક્ષા ચાલકની પતિ પત્નીએ મળીને ઘાતકી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। નમસ્કાર, હું મયુર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। 9 મેની સવાર નારણકા ગામ તરફ જતા ફોરેસ્ટ વિસ્તારમાંથી એક ફોન પોલીસને આવે છે અને ત્યારબાદ આખું રાજકોટ ગ્રામ્ય પોલીસ તંત્ર દોડતું થઈ જાય છે। જંગલની વીડીમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવે છે, જેના હાથ પગ દોરીથી બાંધેલા અને ગળા પર જીવલેણ ઘા। પ્રથમ નજરે જ સ્પષ્ટ હતું કે આ સામાન્ય હત્યા નહોતી, પણ ખૂબ જ પ્લાનિંગ સાથે અંજામ અપાયેલા હત્યા હતી। કોટડા સાંગાણી પોલીસ અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ઘટના સ્થળ પર આસપાસના દરેક સીસીટીવી ફૂટેજ ચેક કરાયા ત્યારે પોલીસની નજર એક સફેદ રંગની કાર પર અટકી, જે ઘટના સ્થળ પર જતી અને થોડીવાર બાદ પરત ફરતી જોવા મળી। કારનો નંબર પોલીસ માટે સૌથી મોટો ક્લુ સાબિત થયો અને એ નંબરથી પોલીસ સીધી પહોંચી આરોપી સુરેન્દ્ર પ્રસાદ સુધી। શરૂઆતમાં વાતો ગૂંચવાયેલી હતી, પણ જેમ જેમ પૂછપરછ આગળ વધી તેમ તેમ પ્રેમ, દગો અને હત્યાની આખી સ્ક્રિપ્ટ ખુલતી ગઈ। ગઈકાલ તારીખ 9/3/26ના રોજ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન વિસ્તારના નારણકા ચોકડીથી નારણકા ગામ તરફ જવાના રસ્તા પર વીડી વિસ્તારમાં રોડની સાઈડમાં એક અજાણ્યા પુરુષની ગંભીર ઈજાઓ સાથે હાથ પગ બાંધેલી હાલતમાં એક મૃતદેહ મળી આવેલ, જે બાબતે નારણકા ગામના સરપંચ ફરિયાદ આપવામાં આવેલ અને આ કામે બીએનએસ કલમ 103 મુજબનો ગુનો કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ। ઉક્ત મુજબનો ગુનો શોધી કાઢવા માટે અને મૃતદેહની ઓળખ કરવા માટે રેન્જ વડા શ્રી નિલીપ રાય સાહેબ તેમજ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજય ઈરાજસિંહ ગુર્જર સાહેબના સીધા માર્ગદર્શનમાં એલસીબી અને એમની ટીમ તેમજ કોટડા સાંગાણી પોસ્ટની લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસ, ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા એવું જાણવા મળેલ કે એક સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં અવરજવર કરી રહેલું જણાઈ આવેલ। આ બાબતે એલસીબીની ટીમ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એવું જાણવા મળેલ। પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક વિજયદાસ દુધરેજિયા અને આરોપી સુરેન્દ્ર પ્રસાદની પત્ની રીટા વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો। સુરેન્દ્ર પ્રસાદને આ સંબંધની જાણ હતી, છતાં પણ વિજયદાસ વારંવાર રીટાને મળતો અને ફોન પર સંપર્ક કરતો રહેતો। ઘટનાના એક દિવસ પહેલા પણ બંને વચ્ચે વાતચીત થઈ હતી અને એ જ વાતે પતિ પત્નીના મનમાં સળગતા રોષ હત્યા સુધી પહોંચી ગયો। પછી રચાઈ એક ખતરનાક સાજિશ। રીટાએ પ્રેમી વિજયદાસને રાત્રે ઘરે બોલાવ્યો। વિજયદાસને કદાચ અંદાજ પણ નહીં હોય કે જેને મળવા આવ્યો છે એ જ તેની છેલ્લી મુલાકાત બનવાની છે। ઘરમાં પ્રવેશતા જ સુરેન્દ્ર પ્રસાદે સ્ટીલના પાઇપ વડે હુમલો કર્યો અને વિજયદાસ બેભાન થઈ ગયો। ત્યારબાદ પતિ પત્નીએ મળીને તેના હાથ પગ દોરીથી બાંધી દીધા અને તેને કારની ડેકીમાં નાખી મોડી રાત્રે કાર નારણકા ગામ નજીકના સુમસામ ફોરેસ્ટ વિસ્તારમાં પહોંચી, જ્યાં કુહાડીના ઘા મારી વિજયદાસની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી અને પછી મૃતદેહને જંગલમાં ફેંકી બને ત્યાંથી ફરાર થઈ ગયા। કે આ કામના જે મરણ જનાર છે એ વિજયભાઈ દુધરેજિયા કે જેઓ 3 વર્ષથી આ કામના આરોપી સુરેન્દ્ર શ્યામ બિહારી પ્રસાદના પત્ની સાથે આડા સંબંધ ધરાવતા હતા, જે બાબતની તેના પતિ સુરેન્દ્ર શ્યામ બિહારી નારાજ હતો અને આરોપી અને એની પત્નીને આ બાબતે ન ગમતા તારીખ 9/5ના રાત્રિના ભોગ બનનાર વિજય દુધરેજિયાને પોતાના ઘરે બોલાવેલ અને માથાના ભાગે પોતાના ઘરે જ એક લોખંડના પાઇપથી ફટકો મારી ગંભીર ઈજાઓ કરી તેના હાથ પગ બાંધી પોતાની સ્વિફ્ટ કારની ડેકીમાં નાખી અને મરણ જનારને નારણકા ચોકડીથી નારણકા ગામ તરફ જવાના રસ્તે ફોરેસ્ટની વીડીમાં નીચે ફેંકી ગળાના ભાગે કુહાડીનો જોરદાર ઘા મારેલ અને એનું મોત નીપજાવ્યું એવું જાણવા મળેલ છે। રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર હત્યાકાંડમાં વપરાયેલા સ્ટીલનો પાઇપ
કુહાડી અને 4-વ્હીલર કાર કબજે કરી છે. આરોપી પતિ પત્નીની ધરપકડ કરી વધુ તપાસ માટે કોટડા સાંગાણી પોલીસને સોંપવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક વિજયદાસ રિક્ષા ચાલક હતો અને પોતાના વૈવાહિક જીવનથી અલગ રહેતો હતો. હાલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ સંબંધ પાછળના બીજા કોઈ એંગલ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ કામે એલસીબીની ટીમ પીઆઈ શ્રી રાવ સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઈ ગોહિલ સાહેબ, ભીમાણી સાહેબ, ચાવડા સાહેબ વગેરેની એમની ટીમો અને સાથે રાખી તાત્કાલિક 2 આરોપીઓ સુરેન્દ્ર બિહારી પ્રસાદ અને રીતા સુરેન્દ્ર બિહારી પ્રસાદ નાઓને અટક કરવામાં તાત્કાલિક કરી અને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે. સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે અને વધારે તપાસ ઊંડાણપૂર્વકની હાલમાં કોટડા સાંગાણી પોસ્ટ દ્વારા ચાલુ છે. પ્રેમ સંબંધ, શંકા અને અંદરથી સળગતો રોષ આ ત્રણેય મળીને એક એવી હત્યામાં ફેરવાયા જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો અને 2 લોકો જેલના સળિયા પાછળ પહોંચી ગયા. નારણકાના જંગલમાંથી શરૂ થયેલી આ મર્ડર મિસ્ટ્રીનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે, પણ પ્રેમ અને દગાની આ કહાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી ગઈ છે. ત્યારે આવા જ વધુ સમાચાર માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સ્વરાજને. ધન્યવાદ.